તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની। તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ફાઇનલ વર્લ્ડ કપ મેચ રમાઈ હતી। ત્યારે આ ફાઇનલ મેચ શરૂઆતથી જ રસાકસીવાળી જોવા મળી હતી। સાથે મેચના અંતે ભારતનો 96 રનથી ભવ્ય વિજય થતા સમગ્ર ભારત દેશના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તકે રાજકોટ ખાતે પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચનું LED સ્ક્રીન મારફત લાઈવ સ્ટ્રીમિંગ શહેરના બહુમાળી ભવન ચોક સહિત શહેરના અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું હતું। જે બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમની 96 રનથી જીત થતા રાજકોટવાસીઓ દ્વારા ભારતની આ ભવ્ય ઉજવણી બદલ ફટાકડા ફોડી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ ભારત માતા કી જય, ઇન્ડિયા ઇન્ડિયા જેવા નારા લગાવી ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે T20 ફાઇનલ મેચ રમાયો હતો તેમાં ભારતની શાનદાર જીત થઈ છે। તેના દ્રશ્ય જોઈ રહ્યા છો। રાજકોટમાં કહેવાય કે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભારતની ટીમને, જે કહેવાય સમગ્ર ભારતવાસીઓ અને રાજકોટવાસીઓ ખોબલે ને ખોબલે। આપણે એમની સાથે વાત કરીશું કે શું કહેશો, અત્યારે ભારતની ટીમની શાનદાર જીત થઈ છે, કેવું લાગે છે? બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી, આનંદનો દિવાળીનો માહોલ છે। દિવાળી જેવો માહોલ જોવા મળ્યો, બહુ મજા આવી ગઈ। લોકો પડી ગયા ઇન્ડિયા ભરવાનું જ નથી। જોઈ રહ્યા છો કે લોકો અત્યારે ઉજવણી કરે। શું કહેશો તમે ભારતની જીતને લઈને કોને શ્રેય આપશો? ક્યાં ખેલાડી સારું રમ્યું હતું? ખેલાડી તો બધા સારું જ રમ્યું છે। એમાં મજા આવી ગઈ, આપણને બહુ ગમ્યું। જય હિન્દ, જય ભારત। કહેવાય કે સમગ્ર દેશની નજર આ મેચ ઉપર જોઈ રહ્યા હતા, ત્યારે ભારતની એક જીત કહેવાય દેશની જીત છે। શું લાગે છે તમને? દેશની જીત છે આ। તમે કઈ રીતે આ જીતને સેલિબ્રેટ કરશો? બસ આ બધા મોહ લે જીતની સેલિબ્રેટ કરી નાખીએ। આમ તો કહેવાય રાજકોટ છે તે રંગીલું શહેર છે, ત્યારે આપણી સાથે અન્ય લોકો છે જે એમની સાથે વાત કરીશું। તમે શું આપ क्या कहेंगे इस भारत की जीत के लिए? बहुत ज़्यादा अच्छा लगा, भारत जीता और बहुत एंजॉय किया। पूरी मैच के बारे में बहुत टेंशन हो रही थी भारत का क्या होगा फाइनल सेमीफाइनल, और जब फाइनल हुआ अभी जीती तो बहुत ज़्यादा खुशी है कि भारत जीता है। आप क्या कहेंगे, आपने इस मैच को पूरा देखा था तो शुरू से एक्साइटमेंट था, अब जीत हुई है, आपको कैसा लग रहा है? मुझे तो बहुत अच्छा लग रहा है। मैं कब से वेट कर रही थी, परसों सेमीफाइनल के बाद से मैं फाइनल का वेट कर रही थी कि कब फाइनल आएगा। हम वैसे घर में अकेले देख रहे थे, मुझे पता चला यहाँ पे पब्लिकली सबको दिखा रहे हैं तो हम यहाँ आके देखे तो मुझे बहुत अच्छा लगा। मैच देखने में बहुत मजा आया और इंडिया जीती, बहुत अच्छा लगा। हमारे लिए बहुत गर्व की बात है कि इंडिया फाइनल में जीती। वैसे कि राजकोट एक रंगीला शहर है और इस शहर में इसकी खास बात यही कि ये रंगीला शहर रात को शुरू रहता है, तो कहीं ना कहीं भारत की जीत की वजह से पूरा राजकोट अभी बाहर है। अब आपको कैसा, आप तो बाहर से आए, आपको कैसा लग रहा है? मुझे तो बहुत अच्छा लगा, मैंने पहली बार देखा। हमारे वहाँ पे ऐसे भीड़ में लड़कियाँ तो घुस ही नहीं सकती, जा ही नहीं सकती, क्योंकि वहाँ पे लड़कियों के साथ तो बहुत बदतमीजी होती है, छेड़खानी और कमेंट करना, लेकिन यहाँ पे ऐसा कुछ भी नहीं है। बहुत अच्छे से देखा मैंने। बहुत भारतीय टीम में आपने किसको ज्यादा प्रोत्साहित किया, क्योंकि सारे खिलाड़ी अच्छा है, आपका फेवरेट खिलाड़ी कौन सा था? सैमसन ने इस बार बहुत अच्छा, संजू सैमसन बहुत अच्छा। धन्यवाद। तो आज રાજકોટવાસીઓ જેમને ઇલેવન સાથે ખાસ વાત જણાવી છે કે જે રીતે ભારતની શાનદાર જીત થઈ છે આ T20 ફાઇનલ મેચમાં, ત્યારે સમગ્ર દેશ તો આ જે ક્ષણને બતાવી રહ્યું છે, સાથે રાજકોટવાસીઓ પણ કહેવાય કે ભારતની જે ટીમ છે, ભારતીય ટીમ તેને ખોબલે ને ખોબલે પાઠવી રહ્યા છે।